આવતા વખતે જ 1 કિલોનો પનીર ટિક્કા મસાલાનો ઓર્ડર આવી ગયો છે. આપણે ઉસ્તાદ પ્રિપેર કરી રહ્યા છે. જોઈ શકો છો રંગત કેવી છે અને બહુ જ ખાવામાં ડિલિશિયસ હોય છે. જે પાર્સલ હતું તે પછી આપણો હાફ મંચુરિયન ઓર્ડર હતો. આપણે નૂડલ્સ બોઇલ થાય છે જે આપણે રોજ ફ્રેશ બોઇલ કરીએ છીએ. મંચુરિયન રેડી થઈ ગયા છે આપણા. જોઈ શકો છો આ ભાઈ જે છે રોજ રેગ્યુલર એક મંચુરિયન તો લઈ જાય છે. પછી એક મંચુરિયનનો પાર્સલ હતો જે રેડી કરી નાખ્યો છે આપણે. જોઈ શકો છો ઉસ્તાદ બીજા આપણે શાકનો ઓર્ડર લગાવ્યો છે. આજે રેગ્યુલર બધા અલગ અલગ શાક નીકળ્યા છે. પનીર ટિક્કા મસાલા, પનીર તુપાણી, બટર મસાલા બધા રનિંગમાં અલગ અલગ શાક નીકળ્યા છે. આજે આપણો સ્પેશિયલ એક ઓર્ડર જોઈને સર આવ્યા હતા ડ્રેગન પોટેટો લેવા માટે. જોઈ શકો છો રોટલી પરોઠા થાય છે ને આ ડ્રેગન પોટેટોની પ્રિપેરેશન થાય છે. રોટલી લાગે છે આપણે પાર્સલ હતી તે. જોઈ શકો છો 6 રોટલી અને શાક પનીર બટર મસાલા રેડી છે. આ ડ્રેગન પોટેટોના બટાકા કપાઈ ગયા છે. 3 બટર પરોઠા હતા જે રેડી થાય છે. આ ડ્રેગન પોટેટોની ઉસ્તાદ પ્રિપેરેશન ચાલુ કરી નાખી છે. જે બનાવે છે ડ્રેગન પોટેટો. જોઈ શકો છો તમે ડ્રેગન પોટેટો બની રહ્યા છે. આ ખાવામાં બહુ ડિલિશિયસ હોય છે. તમે પણ ટ્રાય કરો ગુરુ નાનક રેસ્ટોરન્ટના ડ્રેગન પોટેટો. સરથી મેં વાત કરી સર કે તમારો વિડીયો જોઈને અમે આવ્યા છીએ લેવા માટે. મેં કીધું સર 100% બહુ જ સારું તમને ટેસ્ટ મળશે. ત્યારબાદ ટેબલનો ઓર્ડર પ્રિપેર થાય છે. 2 ટેબલ લાગ્યા હતા. એમાં પનીર ભુરજી, પનીર બટર મસાલા અને મટર પનીર હતો. પરોઠા અને તવા રોટી પણ હતી. આપણા 6 પરોઠા અને અડધો કિલો પનીર તુફાની